મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આજે 15 ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો હતો। મોતીબાગ ટાઉન હોલ ખાતેથી ભવ્ય પગપાળા રેલી યોજી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। આ પ્રચાર અભિયાનમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરવડા, શહેર ભાજપ પ્રમુખ સહિતના પુરુષ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરની મેઇન બજારોમાં વેપારીઓ સાથે રૂબરૂ મળી મતદાનના અંતિમ તબક્કામાં નીમુબેન પોતાના પ્રચાર લોકોને પોતાનો મત આપવા અપીલ કરી રહ્યા છે। દરેક કાર્યકર્તા મિત્રોને વિનંતી છે કલાકો જે છે બાકી આજે કહી શકાય છે કે ભવ્ય રેલવે આયોજન શું કહેશો? 2024ની ઐતિહાસિક ચૂંટણીને હવે માત્ર ને માત્ર મતદાનને આજનો દિવસ બાદ કરીએ તો ફક્ત 2 દિવસ જ્યારે બાકી છે ત્યારે સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ભાવનગર 15 લોકસભાના મતદારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં જે એક દશકામાં દેશમાં જે વિકાસની હારમાળા સર્જાણી, સામાન્ય માણસોથી લઈ બધાને પોતાનો હક મળ્યો અને દેશને જે રીતે પરમ વૈભવના શિખરે લઈ જવાની કલ્પના હતી એને લઈ અને સૌ મતદારો પોતાને મતદાનની તારીખની રાહ જોઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, ખાસ કરીને ગુજરાતમાં સમગ્ર જિલ્લે જે રીતે સંમેલનો, જે રીતે રેલીઓ, પાર્ટીના કાર્યક્રમો થયા છે એને જોતાં અમને લાગે છે કે ભાવનગર 15 લોકસભા 5 લાખ કરતાં વધારે મતોથી જીતશું। આજે પણ ભારતીય જનતા પાર્ટીની અત્યારમાં મુખ્ય બજારમાં ડોર ટુ ડોર કોન્ટેક્ટ રેલી છે। સાંજના 5 વાગે ગુલિસ્તા મેદાનથી એક ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કર્યું છે। સૌ નગરજનોને, કાર્યકર્તાઓને આપ સૌને જોડાવા આમંત્રણ છે। ધન્યવાદ। ખૂબ જ અમારા માટે, મહિલા મોરચા માટે આજે ગૌરવનો વિષય છે કે આજે 15 ભાવનગર બોટાદ લોકસભાના અમારા એક મહિલા ઉમેદવાર છે નીમુબેન બાંભણિયા મારી સાથે મારા મહિલા મોરચાની ટીમમાં હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ અને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે મહિલા સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે ત્યારે અમારા ભાવનગર લોકસભામાંથી નીમુબેન બાંભણિયા જ્યારે આ લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ભાવનગર લોકસભાની જનતા ખોબલે ને ખોબલે મત આપે એમના માટેની આજે એક પદયાત્રા છે। ખૂબ મોટી સંખ્યામાં ભાવનગર લોકસભાના કાર્યકર્તાઓ આજે નીમુબેનની સાથે જોડાઈને આજે અમે રેલી જે પદયાત્રાના સ્વરૂપે આજે નીકળવાના છીએ અને નીમુબેન માટે ખૂબ મહિલા મોરચાની અમારી મહિલા કાર્યકર્તાઓ પણ આજે મત માગવા માટે એમની આ પદયાત્રામાં જોડાય છે। ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે મહિલા સશક્તિકરણના એક નવા અધ્યાયની શરૂઆત તો થઈ જ આજની મહિલાઓ જે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે ત્યારે આ મહિલાઓ આવનારા સમયમાં આદરણીય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે ત્રીજી વખત હેટ્રિક સાથે નરેન્દ્રભાઈને જીતાડવા માટે મહિલાઓ આજે મેદાનમાં ઉતરી છે। ત્યારે અમારી ભાવનગર લોકસભાના જંગી બહુમતીની લીડથી નીમુબેન બાંભણિયા જીતે, 5 લાખ કરતાં વધારે એમને લીડ મળે એમના માટેથી આજે મહિલા મોરચો મેદાને ઉતર્યો છે।